નકલી સોનું 500ની નોટ પકડાવતી ગેંગના 9 લોકો કારમાં 16 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા। વલસાડ એલસીબી દ્વારા નેશનલ હાઈવે નંબર 48ની આરોપીઓની ધરપકડ કરી ગુજરાત મહારાષ્ટ્રમાં 33 ગુનાને અંજામ આપનાર આરોપી વલસાડ સુરતના વેપારીઓને પણ ઠગ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી। આજે 9 આરોપી પકડાયા છે। એ 9 આરોપીમાંથી 5 આરોપી ભુજના છે, 2 આરોપી છે એ અમરેલીના છે, एक आरोपी ओरिजिनली भरूच અને અત્યારે આણંદનો રહેવાસી છે અને એક આરોપી જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે ને અત્યારે નવસારીનો રહેવાસી છે। જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ 65 વર્ષનો આરોપી આ માસ્ટરમાઇન્ડ છે, જેણે આખા 9 લોકોને ભેગા કર્યા છે। એની અંદર મામૂદ ઉર્ફે મજીદ, ભૂરો સુમરા, સાથે સાથે અબ્દુલ હનાન ઇસાક થઈમ, जुबेर जाखरा, अब्दुल नोतियार, सूरज गुप्ता, मामद सुमरा, मुस्ताक नोतियार, इरफान वाघेला एम कुल 9 आरोपी ने पकड़ी पाडवामां खूब मोटी सफलता वलसाड जिल्ला पोलीस ने मळी छे। आ आरोपीओ पासेथी एमना कब्जामांथी 16 लाख रुपया रोकड़ा मळ्या छे। साथे साथे जे बंद थयेली 2000 ना दरनी चलनी नोटो 3 एम 6000 रुपया, एनी साथे साथे कोरा कागळना बंडलो 21 बंडलो मळ्या छे, जेमां ઉપર નીચે એ લોકો 500 ના દરની એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા 21000 રૂપિયા। સાથે સાથે નકલી સોનાના બિસ્કિટો 5, એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડ્રન બેંકની 200 ની દરની, 500 ના દરની અને 2000 ના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની 1 કરોડ 12 લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે। એમની પાસેથી 17 મોબાઈલ મળ્યા છે, 2 સિમ કાર્ડ, 1 ડોંગલ અને એની સાથે સાથે 3 4 વ્હીલર જે એમણે ગુનો કરવામાં અંજામ આપેલી 3 4 વ્હીલર એમ કુલ મળીને 23 લાખથી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે।